સ્વાધ્યાય 6.1 માં પ્રથમ એક્ઝામ્પલ છે એ જોઈશું. તમને અહીં એક આકૃતિ આપેલ છે. ઓકે, અને આકૃતિમાં AB અને CD બિંદુઓમાં છેદે છે તથા AOC અને BOE AOC એટલે કે આ ખૂણો અને BOE એટલે કે આ તરફનો જે ખૂણો છે એ બંનેનો સરવાળો કેટલો આપેલ છે? 70 આપેલ છે. તથા BOD 40 આપેલ છે. દેન BOE એટલે કે BOE આ જે ખૂણો છે એનું મૂલ્ય તમારે મેળવવાનું છે. ઉપરાંત COE એટલે કે આ જે ખૂણો છે એનો વિપરીત એટલે કે આખા ખૂણાનું માપ મેળવવાનું છે. ઓકે, સો આપણે COE નું માપ મેળવી 360 માંથી આપણે બાદ કરીશું, દેન મળી જશે. ઓકે, ઇન શોર્ટ આપણે BOE જે ખૂણો છે એનું માપ મેળવીશું અને COE એનું માપ મેળવીશું અને એ માપ પરથી આપણે એનો વિપરીત કોણ મેળવીશું. ઓકે, સો સૌથી પહેલા આપણે અહીં તમે જોઈ શકો છો આ જે બે રેખાઓ છે AB અને CD, અગાઉ આપણે વાત કરી તે પ્રમાણે આકૃતિને બરાબર ઓબ્જેક્ટ કરશો દેન તમને ખૂબ જ સરળતાથી જવાબ મળી જશે. સી થોડી ઝાંખી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ રીતે ફક્ત આટલી જ વાત પર ફોકસ કરો. આ જે ખૂણો છે એ કેટલો છે? 40 છે. દેન આ ખૂણો જે છે એ પણ કેટલો થશે? 40 થશે. શાના આધારે? અભિકોણના આધારે. સો આ 40 હોય, આ ખૂણો પણ કેટલો થશે? 40 થશે. ઓકે, દેન આ જે બે ખૂણાઓ છે AOC અને BOE AOC અને BOE બંનેનો સરવાળો કેટલો છે? 70 છે. સો આ જો 40 હોય દેન આ ખૂણાનું માપ કેટલું મળી જશે? 30 મળી જશે. ખૂબ જ સરળ છે. ઓકે, સો હવે તમે જે મેળવ્યું છે એને આપણે વિગતવાર લઈ લઈશું. પ્રથમ કામ તમે શું કર્યું? અભિકોણનો ઉપયોગ કર્યો. તો અભિકોણ માટે શું લખીશું આપણે? કે અહીં AB અને CD એ બિંદુ ઓમાં છેદે છે માટે ખૂણો BOD અને AOC બરાબર ખૂણો શું થશે? AOC બંને કેવા થશે? સરખા થશે. જે કેટલા લઈશું આપણે? 40 લઈશું. શાના આધારે? તો કે અભિકોણો કેવા હોય છે? એકરૂપ હોય છે એના આધારે. સો આ બે ખૂણાઓ પૈકી આપણને ખૂણો AOC ની જરૂર પડે છે. સો AOC આપણે 40 મેળવી લીધા. હવે શું કરશો? તમે BOE મેળવવા માંગો છો એના માટે તમને એક્ઝામ્પલની અંદર સ્ટેટમેન્ટ આપેલ જ છે. એંગલ AOC પ્લસ એંગલ BOE ઇઝ ઇક્વલ ટુ 70. દેન AOC આપણે કેટલા લઈશું? 40 પ્લસ BOE is equal to 70. Then BOE is equal to 70 minus 40. Then BOE is equal to 30. Okay. So અહીં BOE જે છે એ તમને મળી જાય છે. ઓકે, હવે તમારે શું કરવાનું છે? COE નો વિપરીત કોણ મેળવવાનો છે. હવે જો તમે COE નો વિપરીત મેળવવા માંગતો હોય then આ જે ખૂણાઓ છે એ બધા ખૂણાઓ અલગ અલગ રીતે મેળવી સરવાળો કરીને પણ મેળવી શકો. ઓર આ COE મળી જાય then તમે બાદબાકી કરી શકો 360 માંથી. ઓકે, સો તમારી પાસે બે ઓપ્શન છે. તમે દરેક ખૂણાઓ મેળવો અને સરવાળો કરો તો પણ ચાલશે, ઓર COE મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે તમે જાણો છો તે પ્રમાણે આ જે છે બે ખૂણાઓ એનો સરવાળો કેટલો થશે? 70 થશે. અને એની સાથે જો તમે આ રીતે રેખિક જોડના ખૂણા લઈ લો દેન તમે ઉપરનો ખૂણો મેળવી શકો. ઓર બીજો પણ ઓપ્શન છે, જો તમે ઉપરના ત્રણ ખૂણાઓ જે છે એ લઈ લો. લાઈક હવે AOB જે છે એ કેવો છે? સરળ કોણ છે. AOB કેવો છે? સરળ કોણ છે. હવે સરળ કોણ હોય 180 લઈ શકો. લાઈક એંગલ AOC COE વત્તા
EOB બરાબર 180 તમે લઈ શકો. ઓકે, EOC તમારી પાસે છે કેટલા 40. COE આપણે મેળવવા માંગીએ છીએ અને EOB આપણે મેળવી ગયા છે 30 is equal to 180. So COE is equal to 180 minus આ 40 અને 30 ને પેલી બાજુ લઈ જઈશું. સો -30 minus 40 થઈ જશે. ઓકે, સો 40 30 70 થઈ જશે. 180 માંથી આપણે 70 બાદ કરીશું then 110 મળી જશે. COE કેટલા મળી જાય છે 110 મળી જાય છે. હવે આપણે શું કરવાનું છે, COE નો શું શોધવાનો છે, વિપરીત કોણ શોધવાનો છે. ડેફો તમે લખી શકો ખૂણો COE વિપરીત કોણ બરાબર 360 માઇનસ તમારો જે ખૂણો COE જે છે એ કરી દો 110, બાદબાકી કરશો then 0 5 and 2. સો COE નો જે વિપરીત છે એ કેટલો મળી જશે 250 જેટલો મળી જશે. ફરી પાછા એકવાર તમને નિયમો ક્લિયર હશે, ઉપરાંત તમને જે આકૃતિ આપેલ હોય અથવા તમે જે આકૃતિ ડ્રો કરો છો એમાં જો તમને રેખિક જોડના ખૂણા, અભિકોણ વગેરે જો વ્યવસ્થિત રીતે જોતા આવડી જશે તે તમે ખૂબ જ સરળતાથી દાખલો કરી શકો. એક ખાસ અગત્યની વાત કે હું જે મેથડ દ્વારા વિચારું છું અને કામ કરું છું એવું જરૂરી નથી કે તમે જે વિચાર્યું હોય એ મારી સાથે મેચ થઈ જાય. કેટલીક વાર તમે જે રીતે કામ કરો છો તે રીતે પણ કામ થતું હોય છે. લાઈક મેં તમને અહીં સમજાવ્યું કે તમે આ ખૂણાઓ જે છે એ શોધીને પછી સરવાળો કરો તો પણ તમારો જવાબ આવશે, દેન રાઈટ જ છે. ઓર COE મેળવી એને આપણે 360 માંથી બાદ કર્યા છે ને જવાબ મેળવ્યો છે એ રીતે પણ સાચું જ આવશે. સો કેટલીક વાર તમારી રીતથી તમે કામ કરશો તો પણ વાંધો નથી, પરંતુ નિયમનો વ્યવસ્થિત રીતે સાચી રીતે ઉપયોગ થયેલો હોવો જોઈએ. ઓકે, Dear students, take a screenshot. એક્ઝામ્પલ નંબર 2. આપેલ આકૃતિમાં રેખા XY અને MN O બિંદુમાં છેદે છે. સી XY અને MN બંને O બિંદુમાં છેદે છે તથા POY રાઇટ એંગલ છે ઓર 90 છે અને A/B is equal to 2:3. A અને B ખૂણો જે છે એનું પ્રમાણ આપેલ છે જે કેટલું છે 2:3 છે. દેન ખૂણો C એટલે કે XON આપણે શોધવાનો છે. ઓકે, હવે સૌથી પહેલા આ POY જે છે એ કેટલા આપેલ છે 90 આપેલ છે. ઓકે, જેને હું લખી દઉં છું અહીં એંગલ POY is equal to 90 છે. ઓકે, દેન તમે જોઈ શકો છો આ રીતે જે બે ખૂણાઓ છે એ કેવા ખૂણા કહેવાય, રેખિક જોડના ખૂણા કહેવાય. ઓકે, સો તમે લખી શકો POY and POX, POY and POX 90 થશે. હવે એંગલ POY પ્લસ POX is equal to 180. શા માટે 180 તમે લખી શકો તો કે બંને કેવા છે રેખિક જોડના ખૂણા છે. ઓકે, સો અહીં આપણે કૌંસમાં રેખિક જોડના ખૂણા છે એમ લઈ લઈશું. હવે તમે જાણો છો POY સી POY કેટલો છે 90 છે. ઓકે, સો here 90 plus POX is equal to 180 થશે. ઓકે, then angle POX is equal to 180 minus 90, then POX is equal to 90. એટલે કે આપણને POX આ તરફનો ખૂણો જે છે એ કેટલો મળી જાય છે 90 મળી જાય છે. ઓકે, હવે અહીં આપણે થોડું અટકીએ છીએ અને આનો નંબર 1 આપીએ છીએ. હવે તમે જાણો છો A/B, હવે A/B is equal to 2:3 આપેલ છે. ઓકે, સો A બરાબર તમે
2x લઈ શકો અને b બરાબર 3x લઈ શકો. ઓકે, હવે તમે જોઈ શકો છો આ POX જે છે એ કેટલો છે 90 છે, જે આપણે મેળવ્યો છે. એ ખૂણા માટે આ a અને b નો સરવાળો જો કરીએ then POX મળી જાય છે. ઇન શોર્ટ POM અને XOM એ શું છે? બે આસન્ન ખૂણાઓ છે. ઓકે, હવે શું કરીશું? આ જે તમે ખૂણો મેળવ્યો છે એના માટે POX આસન્ન કોણના નિયમ પ્રમાણે POX is equal to POM એંગલ POM પ્લસ MOX એંગલ MOX લઈ શકાય. ઓકે, દેન તમને ખબર છે POX કેટલા છે? 90 છે. POM તમારી પાસે છે POM એ છે, સો અહીં સરળતા માટે આપણે a અને b લખીશું અને પછી એની જે કિંમતો છે એ લઈશું. સો 90 is equal to 2x plus 3x. ઓકે, then 3x, then 2x plus 3x 5x થઈ જશે is equal to 90. then x is equal to 90 by 5. ઓકે, સો 18 55 90 પ્રમાણે 5 5 કેન્સલ કરીશું, x મળી જાય છે. ઓકે, હવે આપણે શું મેળવવા માંગીએ છીએ? આપણે ખૂણો c જે છે એ મેળવવા માંગીએ છીએ, એટલે કે XON મેળવવા માંગીએ છીએ. જો તમને b મળી જાય then તમે આ રીતે રૈખિક જોડના ખૂણા લઈ શકો. ઓકે, સો અહીં આપણે x નું મૂલ્ય દ્વારા a અને b બંનેના મૂલ્ય મેળવી શકીએ છીએ, પરંતુ આપણને કોની જરૂર છે? b ની. સો આપણે અહીં b is equal to 3x એ જ લઈશું. સો 3 into 18 18 તારીખ 54. સો b તમને કેટલા મળી જાય છે? 54 મળી જાય છે. ઓકે, હવે તમે જાણો છો તે પ્રમાણે આ જે રેખા MN છે તે અને આ OX જે છે તે એના માટે જો વિચારીએ then શું થઈ જશે? રૈખિક જોડના ખૂણા છે. ઓકે, હવે ખૂણો MOX અને XON બરાબર કેટલા થશે? 180 થશે. કારણ શું આપીશું? રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે. પૂરેપૂરું સ્ટેટમેન્ટ લખશો તો પણ સારું, और ફક્ત રૈખિક જોડ લખશો તો પણ ચાલશે, પરંતુ રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે. પૂરેપૂરું સ્ટેટમેન્ટ લખો then well and good. ઓકે, ના MOX કેટલા છે? b છે અને XON શું આપેલ છે? c આપેલ છે is equal to 180. then b is equal to 54 અને c is equal to 180. okay, then value of c is equal to 180 minus 54 થશે. then c ની વેલ્યુ આપણને મળી જશે. c 10 માંથી 4 બાદ કરીશું 6 મળશે. ઓકે, then 7 માંથી 5 2 મળશે, અહીં 1. સો value of c is equal to 126 126 મળી જાય છે. ઓકે, ફરી પાછા એકવાર રિપીટ કરું છું. ફક્ત આકૃતિને ધ્યાનપૂર્વક ઓબ્જેક્ટ કરશો તમે ખૂબ જ સરળતાથી ગણી શકશો. રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની ખૂબ જરૂર છે. ઓકે, સો રાઇટિંગ પ્રેક્ટિસ કરી લેવી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 લઈશું. આપેલ આકૃતિમાં PQR is equal to PRQ. see, PQR એટલે કે આ ખૂણો અને PRQ એટલે કે આ ખૂણો. આ જે બે ખૂણાઓ છે એ કેવા છે? સરખા છે. then સાબિત કરો કે PQS is equal to PRT. PQS એટલે કે આ ખૂણો અને PRT એટલે કે આ ખૂણો. આ બે ખૂણાઓ જે છે એ કેવા છે? સમાન છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. ઓકે, હવે આકૃતિ પરથી और આકૃતિમાં તમને જે વિગત આપેલ છે તે PQR is equal to PRQ છે. ઓકે, then તમે જોઈ શકો છો
આ સ્ટેટમેન્ટ તમને આપેલ છે, આપણે લખી દીધું છે. દેન તમે પી ક્યુ આર અને પી ક્યુ એસ આ જે ખૂણા છે એ કેવા ખૂણા દેખાય છે? રેખિક જોડના ખૂણા દેખાય છે. ઓકે, દેન લખવું કેવી રીતે? તો તમે ક્યુપી જે છે એ એસટી ઓર એસઆર પર આવેલું છે, આ રીતે લખી શકો. કિરણ ક્યુપી એ રેખા એસટી ઉપર છે માટે આ પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે. સો આ રીતે બંનેનો સરવાળો 180 લઈ શકો. દેન એંગલ પી ક્યુ ટી પ્લસ પી ક્યુ ટી ઓર આર પણ લઈ શકો તમે. એન્ડ પી ક્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 180 થશે. ઓકે, હવે સેમ સિચ્યુએશન તમે જોઈ શકો છો જમણી તરફ પણ છે આ રીતે. દેન ક્યુપીના બદલે આરપી થશે. એ જ રીતે કિરણ આરપી એ એસટી પર આવેલ છે. સો પી આર ટી એંગલ પી આર ટી પ્લસ પી આર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 180 તમે લઈ શકો. કારણ આ બે ખૂણાઓ જે છે એ પણ કેવા છે? રૈખિક જોડના ખૂણા છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો પરિણામ 1 અને 2 આ બે જે ખૂણાઓ છે એનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. એ જ રીતે આ જે બે ખૂણાઓ છે એનો સરવાળો પણ કેટલો થાય છે? 180 થાય છે. સો 1 અને 2 પરથી તમે આ બે ખૂણાઓનો સરવાળો એટલે કે પી ક્યુ આર પ્લસ પી ક્યુ એસ ઇઝ ઇક્વલ ટુ પી આર ટી પ્લસ પી આર ક્યુ લઈ શકો. કારણ બંનેનો સરવાળો કેટલો થાય છે? 180 છે. મૂલ્ય સરખા છે, સો બંનેને આપણે સરખાવી દે છે. હવે આ જે સ્ટેટમેન્ટ છે એમાં તમને આપેલ જે સ્ટેટમેન્ટ છે એનો ઉપયોગ કરીશું. પી ક્યુ આર એટલે કે આ અને પી આર ક્યુ આ બે ખૂણાઓ જે છે એ કેવા છે? સરખા છે. ઓકે, સો સરખા હોય અને બંને સાઈડ હોય કેન્સલ પણ કરી શકાય. ઓર આ પી ક્યુ આર છે એને હું એમના એમ જ રહેવા દઉં છું. આ પી આર ટી અને આ પી આર ક્યુ જે છે એના સ્થાને હું શું લઈ લઉં છું? ખૂણો પી ક્યુ આર લઈ લઉં છું. કેમ? તો કે બંને કેવા છે? સમાન છે, જે તમને દાખલાનું જે સ્ટેટમેન્ટ છે એમાં આપેલ છે. ઓકે, હવે આ જે ખૂણો છે એને જો હું ડાબી તરફ લાવું દેન માઇનસ થઈ જશે. સો પી ક્યુ આર પ્લસ પી ક્યુ એસ માઇનસ પી ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ પી આર ટી થઈ જશે. હવે અહીં પી ક્યુ આર પ્લસ છે અને આ શું છે? માઇનસ છે. સો આ બે જે છે એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. સો પી ક્યુ એસ ઇઝ ઇક્વલ ટુ પી આર ટી. પી ક્યુ એસ એટલે કે આપણે જે રાઈટ ટિક કરેલ છે એ અને પી આર ટી જે અહીં આપણે ટિક કરેલ હતું. ઓકે, બંને ખૂણા કેવા થાય છે? સમાન થાય છે. સિમ્પલ જ છે. શું કર્યું છે? રૈખિક જોડના ખૂણા લઈ બંનેનો સરવાળો 180 મેળવ્યો. એ જ રીતે રૈખિક જોડના ખૂણા લઈ બંનેનો સરવાળો 180 મેળવ્યો. then બંનેને શું કર્યા? સરખાવી નાખ્યા. અને તમને આપેલ જે સ્ટેટમેન્ટ છે પી ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ પી આર ક્યુ, દેન પી આર ક્યુના સ્થાને આપણે શું લઈ લીધા? પી ક્યુ આર લઈ લીધા. હવે આ સ્ટેટમેન્ટમાં આપણે શું કર્યું છે? આ જે ખૂણો છે એને આપણે ડાબી તરફ લાવ્યા છે અને માઇનસ કર્યું છે. પરંતુ હવે પછી જ્યારે આવી પરિસ્થિતિ આવશે લાઈક બરાબરનું ચિહ્ન હોય અને એની બંને બાજુએ જો કોઈ સમાન સંખ્યા સમાન ચિહ્ન સહિત આવેલું હોય દેન આ રીતે ડાયરેક્ટ જ કેન્સલ કરી દઈશું. ફરી પાછા એકવાર
બરાબરનું ચિહ્ન આપેલ હોય અને ડાબી તરફ અને જમણી તરફ જો ચિહ્ન પણ સરખા હોય અને મૂલ્ય પણ કેવું હોય સરખું હોય દેન તમે કેન્સલ કરી શકશો લાઈક x સ્ક્વેર પ્લસ 2xy ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આવું કંઈક આપેલ હોય દેન તમે જોઈ શકો જમણી તરફ પણ છે અને ડાબી તરફ પણ છે અને ચિહ્ન પણ કેવા છે સરખા છે સો આ રીતે ડાયરેક્ટ જ કેન્સલ કરી દઈશું ઓકે એ જ રીતે નેક્સ્ટ કોઈક વાર આવી પરિસ્થિતિ આવે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 4xy પ્લસ y સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવી પરિસ્થિતિ આવે તો પણ તમે અહીં a સ્ક્વેર પ્લસ છે અહીં પણ પ્લસ છે ડાયરેક્ટ કેન્સલ કરી શકો એ જ રીતે b સ્ક્વેર પ્લસ પ્લસ છે કેન્સલ કરી શકો પરંતુ ધ્યાન રાખો બંને સાઈડ ચિહ્ન કેવા હોવા જોઈએ સરખા કારણ તમને ખબર છે આ જે પદ છે એને જો આપણે બાજુ બદલીએ તેને શું થઈ જાય ઋણ થઈ જાય સો બંને સાઈડ કેવા હોવા જોઈએ ચિહ્ન સહિત સમાન હોવા જોઈએ તેને તમે ડાયરેક્ટ કેન્સલ કરી શકો ઓર આ સિવાય બીજું કોઈ પદ હોય દેન આપણે ફક્ત કેન્સલ કરવા માટેની સિસ્ટમ શીખતા છીએ ઓકે સો એક સ્ટેપ તમારું ઘટી જાય और आ रीते करशो तो पण वेल एंड गुड ओके Dear students, take a screenshot.